સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. ઘણા ટાઈમ પછી આજે આપણે વ્લોગના માધ્યમથી મળીએ છીએ, કેમ કે હમણાં નવા આશ્રમના કામકાજમાં બધા પડ્યા હતા. સાથે સાથે ભૂમિપૂજનનું ભવ્ય આયોજન હતું. ખૂબ આનંદ આવ્યો ભૂમિપૂજનમાં. અહીંયા આવો, ક્યાં જાઓ તમે? અહીંયા આવો. અરે અહીંયા તો આવો, બીડી પછી આપણે પીવું. ખૂબ આનંદ કર્યો ભૂમિપૂજનની અંદર. જેટલા લાઈવ સાથી પરિવાર આપણો હતો અને સાથે સાથે આપણા બધા જે લોકો પધાર્યા હતા સુરતથી ને મુંબઈથી ને બધા સાથે ખૂબ આનંદ કર્યો અમે. કામ ભાઈ, તમે ભજનમાં કાં ના આવ્યા? ક્યાં ભજન? આપણે નવા આશ્રમનું ભૂમિપૂજન કર્યું, ખબર તમને? એટલે જેટલા આવ્યા ને બધાય ખૂબ આનંદ કર્યો. જેટલા નથી આવ્યા ને એને લાવો બહુ મિસ કરી દીધો હે. એટલે લાઈવના માધ્યમથી જેટલા જોડાયેલા હતા ને એ બધાને ખબર જ છે કે આપણે બધાએ કેટલો આનંદ કર્યો. એટલે આજ ઘણા ટાઈમ પછી આપણે બધા વ્લોગના માધ્યમથી મળીએ છીએ, કેમ કે હમણાં તો આ બધી તૈયારીમાં પડ્યા હતા. સાથે સાથે બધું મૂકવાનું બધું હતું. એટલે હવે ફાઇનલી આમ કહે ને કે નવરા થયા હે. એટલે આજે આશ્રમે આવી અને બધા પ્રભુજીઓ સાથે થોડો ઘણો આનંદ કરીએ અને આપ બધા સાથે પણ મુલાકાત થાય. જોકે 2-5 જણાના મેસેજ હતા મને કે ભાઈ તબિયત તો બરોબર છે ને, એ કે તમે વ્લોગ નથી મૂકતા. એટલે મેં ના તબિયત તો બહુ સારી છે મારી, કાંઈ વાંધો નથી, પણ આવી રીતે હતું એના હિસાબે નહોતો મૂકતો. અમારા અંબાપુ જો આમ બાબરી પાડવાની હતી પણ ટકો થઈ ગયો. ના તો પડતો કેને કર્યો? કા હમણાં હજી કામે હા ભાઈ કરાવ્યો હે? કેને કર્યો? શું કર્યો એને? તમને શું કીધું તું? બાબરી રાખવાનું નતું કીધું? કીધું તું ને તો તેને ટકો કરી નાખ્યો. લે તો એ ડખાવાનું ને તો અક્ષયને ખીજાવવો જોઈએ ને મારે, હે કે ભાઈ ટકો નહીં કરવાનો તમારે, એમ કેવું જોઈએ ને મારે, હે એવું કેવું જોઈએ કે નહીં કેવું જોઈએ? હું એમાં જોયા રાખતા હતા આમથી આમ નામથી આમ. હવે ક્યાં બાબરી પડે એવું છે જ આમાં. હવે તમે જુઓ, હે હવે બાબરી પડે એવું વિખાઈ ગયું. જામ હોવું જોઈએ, જામ આમ બાબરી પડે જામ આમ, એમ કઈ હોય હે? એ તો વાત છે. હું તમે કહેતા હતા તારે ભૂલી જાય એમ થોડું કાલે. હું આજ કર્યું આજે આખો દી કામ તમે? કાંઈ ને વાયરું ને થોડું ઘણું બીજું છૂટું કામ. લાકડા બાકડાનું કંઈક કરવું જોઈએ ને, ફાળવાનું. વાડીમાં આ બાજુ આપણા બગીચામાં ખડ થઈ ગયું. ખડ તો કાઢી નાખ્યું. કાઢી નાખ્યું પણ આજે મુકાભાઈ કંઈક કરતા લાગે ને ખડ જ લાકડા. દાઢી બાટી હેરખી કરી નાખો. દાઢી કાઢી નાખે એટલે અસર લાગો. દાઢી તો કાઢી નાખી, કરી ખરી હમણાં બેલી એવી નવી થાય, ઠૂઠું રાખ્યું એમ ને. હું આપણે કંઈક વાત કરતા હતા બે. શું કરતા હતા? હું એ જ કહું. જા અમારે પીયું બેન આવ્યા, જા આમથી ટાણ ટાણા ટાણા. હું આ વાળ બાળ ઓરાવ્યા ત્યાં? માથું ઓરાવ્યું હે? માથું ઓરાવી લીધું? શું કરતા હતા તમે બે દી? હે જય મા અમર બોલ તો. જય મા અમર બોલ, બોલ બોલ. અમારા ઢીંગુ બા કામ ભાઈ. અમારા સતન મંડળ શું કરે? સતન મંડળ લાગે જા દિયા. તમને બધાને એમ થતું હોય છે કે આ નામ કેનું છે સતન મંડળ એમ, પણ સતન મંડળ નામનો છે ને આપણા આશ્રમમાં એક નવો વ્યક્તિ આવ્યો. સુતીન મંડળ કે સતન મંડળ? સુતીન મંડળ જા છે અમારા મંડળ. હા ચેંગડા ઘૂરતો માલિશ કરે વાળા તો. હા માલિશ વાળા ભૈયા હે. થાના પોલીસ કરે. થાના પોલીસ સતીન મંડળ. આપણે બધા એનું નામ હે ને ખેની કરી નાખ્યું, પણ ખેની હે ને એની ભાષામાં તમાકાને ખેની કીએ. અને હમણાં ખબર પડી અમને કે આનું સાચું નામ હે ને સતન મંડળ હે. સતન મંડળ કે સુતન મંડળ? અરે કોણ? હા ડાક. હા 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 તરમાં કુદાઈ ગયેલો. દુનિયા પાછોનિયા પૈસા દેજી બાબુ, ભગવાન કાના કાઢી લેલું યા કો નહીં સુજા બાબુ. હરી પાછની આ દુનિયા પૈસા દેજી બાબુ. એ ખેની वो वाला गाना सुना था जिसकी बीबी छोटी।
ઓકે હા અમારે હે ને મલ્હાર ગામ સુતીન મંડળ ને બધી જાતના અવાજ કાઢતા આવડે, બધા ગીતે આવડે, અને અમારે એમ કહીને કે અમરધામ આશ્રમનું રમોકડું છે એ અમારું, કે જ્યારે જ્યારે માઇન્ડ ફ્રેશ કરવું હોય, જોકે બધા પ્રભુજી આગળ મજા જ આવે, અને એની આગળ વહી જાય ને એટલે હાવ માઇન્ડ ફ્રેશ થઈ જાય. જ્યાં અમારા ડોહીમાં હે ને હાથમાં લાકડી રાખીને બેઠા, કંઈ માર લે કાંઈ નક્કી છે નહીં. વધારમાં આવ્યો તો મેં તો હે મને આંસુ મેં તો માથાનો વાળ કેમ ધોરાઈ ગઈ મારું મોં કેમ એ ઓલું આમાં કાળો કલર કરી નાખાય ને, હે કાળો કલર ના કરી લેવાય ના નહીં? આ કોણ ભાઈ લી કોણ બાઈ છે જોવો જી, હું ઈ જ કહું આ બાઈ કોણ છે? આ બાઈ હે કોણ? હે મને ખબર તો કેને ખબર હોય, તમને ના ખબર હોય તો? હે શું અંદર છે? વાહ વીખાઈ એમની મારા હાટો રોટલા ઘડ દેવો ને થોડશે તમે. આ હાથમાં લાકડી શું કરવાની છે? હળે બસ એટલે કા મને મારવા નથી રાખી ને, મને મારતા નહીં હો તમે. એય તમને કહો, રોશનબા હા મને મારતા નહીં. આને ક્યાં તમને તમે ઢીકો મારી લ્યો, કઈ નક્કી ના હોય તમારે, એમ કઈ લાકડી અડાડી લ્યો, કાઈ નહીં તમે આમ ઠીકો કરતા મારો જામ, પીટ એમ કરી લઈ તો તમે મારી લ્યો. તમે મારો હમ. ઈટ કરો લાવો તમારું ઓલું લઈ લો મારામાં. વયું તો ગયું મારું રૂપ તો આમ વઈ હા ગયું તો મારું રૂપ તમને દઈ દો, હાલો ના મને ન આવડે મારું રૂપ તમને દઈ દો, દઈ દો લાવો, ને મને દઈ દો દઈ દો દઈ દો. રૂપી જોતો નથી રૂપી જેવું કાં નથી જોતું? રાખો ને થોડુંક રૂપ રાખો ને. નહીં કેમ? આ કોઈને દેવું નથી ને આમાં કોઈને લેવું નથી લે ઈ ગંદુ કાણી વાળું ને. આમાં છે બિસ્કિટ લઈ જાય બિસ્કુટ ન થઈ તો જો અમારે હિતેશભાઈ છે ને બિસ્કિટની સેવા કરીને આવતા રહ્યા. કેને દેવા ગયા હતા? કી માજીને? હા ઓમાં આપણે દૂધીમાં ને બાપાને બિસ્કિટ દઈ આવ્યા એમ ને? નાસ્તો કરશે એમ ને? કેને આશીર્વાદ દે? બધાને. વાહ ભાઈ વાહ. અહીંયા રહેવું ને આપણે? હા એમ સેવા કરે. હા એમ. કેને તમને તાવ આવી ગયો? ભાઈ ને તો દવા પીવડાવી હતી ને? હા તે વાંધો નહીં. અમારા પ્રભુજીઓ પણ હાજર થઈ જાય અને બધા પ્રભુજીઓ સાથે એની સેવામાં લાગી જાય છે, અને બધા પ્રભુજીઓની સેવામાં લાગી જાય એમ અમારા હિતેશભાઈ કે બધાની સેવામાં લાગી ગયા છે આપણા દૂધીમાં, અને દાદાનું નામ તો મને ખ્યાલ નથી. એ દાદાની સેવામાં જ હોય આખો દિવસ, કેમ કે દૂધીમાં અને દાદા બંને પથારી વસશે, સાવ ઊભા થઈ શકે એવી એમની પરિસ્થિતિ છે નહીં. મસ્ત મજાની ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, સૂરજનારાયણ આથમી ગયા છે હવે, અને હમણાં અંધારું થઈ જાય અને એકદમ ઠંડુ વાતાવરણ આશ્રમ પર થઈ જશે. એમાં નાના કુકુ અમારે આમ આશ્રમના નાના નાના 8 મહેમાનો હે. જો ઓય ચાલો તો બધાને સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. મળશું ફરીથી આપણે કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય મા અમર, જય શ્રી કૃષ્ણ.